ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળાના કારણે સ્થિતિ ગંભીર બની છે. પાણીજન્ય રોગચાળાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ટાઇફોઇડના કારણે 104 બાળકો સારવાર હેઠળ છે. ટાઇફોઇડના વધતા કેસોને લઈને આરોગ્યની ટીમ ડોર ટુ ડોર દોડતી થઈ ગઈ છે. સમગ્ર ઘટનામાં આગામી દિવસોમાં હજુ કેસો વધવાની શક્યતાઓ તબીબો દર્શાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાસેથી આ બાબતે જાણકારી પણ પ્રાપ્ત કરી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ ઇન્દોરવાડી એટલે કે પાણીજન્ય ટાઇફોઇડનો રોગચાળો ફાટી નીકળ્યો છે. દૂષિત પાણીના પીવાથી પાટનગરના જૂના સેક્ટરો જેવા કે સેક્ટર 24, 25, 26, 27 ઉપરાંત આદિવાડા તથા જીઆઈડીસી વિસ્તારમાં રોગચાળો વકર્યો છે. અહીં રહેતા પરિવારોમાં ખાસ કરીને બાળકો વધુ પ્રભાવિત થયા છે અને તેમને દાખલ કરીને સારવાર આપવી પડી રહી છે. દિન પ્રતિદિન ટાઇફોઇડના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસ દરમિયાન પાટનગરના જૂના સેક્ટરોમાં 104 બાળકો સહિત કુલ 180થી પણ વધુ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવી પડી છે. બીજી તરફ આ વિસ્તારોમાં પાણી સપ્લાય કરતા ચરેડી વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની કાર્ય પદ્ધતિ પર સવાલો ઉઠ્યા છે. તકલીફ પાણીની વિતરણ લાઇનોમાં સામે આવી છે, જે અંતર્ગત ગટરના પાણીનું મિશ્રણ કાર્ડ બનીને નળ દ્વારા લોકોના ઘરોમાં પહોંચી રહ્યું છે. રોગચાળાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સિવિલમાં 1 થી 16 વર્ષના 104 બાળકો ગંભીર હાલતમાં દાખલ થયા છે. F2E2 વોર્ડ હાઉસફુલ થઈ જતા તંત્રએ તાત્કાલિક ધોરણે વોર્ડ નંબર 604 કાર્યરત કરવો પડ્યો છે. મોટાભાગના બાળકો હાઈ ગ્રેડ ફીવર, ઉલટી અને પેટના દુખાવાની ફરિયાદ સાથે આવી રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં વિડાલ ટેસ્ટમાં 50%થી વધુ કેસ પોઝિટિવ આવતા તબીબો પણ ચિંતિત છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ બાળ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે અને વિભાગમાં પથારીઓ હવે ખૂટી પડી છે, જેથી અલાયદા વધારાનો વોર્ડ તાત્કાલિક અસરથી ખોલવામાં આવ્યો છે અને અહીં 100થી વધારે બાળ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. તો બીજી તરફ મેલ ફિમેલ વોર્ડમાં પણ 80થી વધારે દર્દીઓ હાલમાં દાખલ છે. ગાંધીનગરમાં રોગચાળાની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાસેથી જાણકારી પ્રાપ્ત કરી છે. દર્દીઓને સચોટ અને ઝડપી સારવાર સુનિશ્ચિત કરવા અમિત શાહે આદેશ આપ્યો છે. આસપાસના વિસ્તારની પાઇપલાઇનની ચકાસણી કરવા માટે સૂચના આપવામાં આવી છે. દર્દીઓના સગા સંબંધીઓના ભોજનની વ્યવસ્થા કરવા માટે પ્રશાસનને આદેશ આપવામાં આવ્યો છે. તો ગાંધીનગરમાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે, તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.